તો રામ રામ, કેમ છો બધાય? તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો હાલો હવે આજનો વ્લોગ આપણે અટાણે ચાલુ કર્યો તો સવારનો પોસે અટાણે ને અહીં આપણા બધાય ઢોર. હાલો તમને બધાય બતાડી દઉં. જો અહીંયા આપણી મીરા એને આ નવો મોડો પહેર્યો. કેવી લાગે કોમેન્ટમાં કહી દેજો. ને અહીંયા પછી આપણી ગૌરી બેઠી. જો આને મોડો નથી પહેર્યો ને આ મોડા વગરની તો વધુ મસ્તી નહીં લાગે. ને અહીંયા આપણી હિંકુડી આને મોડો નથી, આને કાઢીને કોને અહીંયા ખૂતી જાય ને એવા હાટું નથી પહેરાવ્યો એને. ને અહીંયા તો આપણે ધોવાડી રાખી. અત્યારે માખીઓને મસર બહુ કવડે ને એવા હાટું ધોવાડી અહીં રાખી. આપણે હાંજી કરી નાખી ધોવાડી. અને આખડીઓ પપ્પા ધોવાડી કરવાના છે. તો માખીઓ કેવી છે હાવ અટાણ તો બહુ વધી ગયું માખીઓ. ને અહીંયા તો આપણે ફૂલદાની લાઈન કરી. જે લાલ કલરના ફૂલ આવે ને અહીંયા આપણે નેતા હતા પપ્પા. જો આવા ફૂલ આવા કંઈક ઝાડ છે આ ને આમાં ફૂલ આવે મસ્તીના. અહીં રીંગણીનો રોપ ઉગ્યો. અહીં તો અહીં મોટા મોટા થઈ ગયા. આખી લાઈન સેટવા હોતી છે ને બીજી એક લાઈન કરી. ને જો આમાં કોઈ કે મારો પહેલાં વિડીયો જોયો હશે ને પાછો વિડીયો જોવા આવ્યા છે ને તો તમને ખબર જ છે કે આપણી પાસે ખુશી હતી જે અટાણે અમે વેચી નથી પણ એ મરી ગઈ. એને થેલેરિયા નામનો રોગ થઈ ગયો હતો. અમે બસાવવાની ફૂલ કોશિશ કરી, એની ઉપર ઘણો ખર્ચો કર્યો હતો 5-7 હજાર જેવો, પણ તોય ન બેસી. હવે શું કરવું? તો હાલો ને જો આ શું છે આની તો મને નથી ખબર. રીંગણી છે આ વિડીયો પાંદડા દો. ને અહીં આપણી સેતુડી અહીં ભાંગી થઈ ગઈ. એ આખી એક ડાયર વાવી હતી. અહીં આપણો એક લીમડો છે. અહીંયા તો આખી આ પાછા આ ઝાડવાની લાઈન. આ એક મૂરમાંથી સુકાઈ ગયું. આનો પાછું મેળાવે, આનું પતી ગયું. ને એક દિવસે ને મીરા છૂટી ગઈ હતી ને ત્યાં અહીંથી એક ખાઈ ગઈ હતી. એનું એવડું વધ્યું તો મીરા છૂટી ગઈ ને અહીંયા બાંધીને મીરા નટાણ જો અહીં બધું માંગલું કરી નાખ્યું. આ વરસાદ હમણાં આવે ને બહુ. ને અહીં છે આપણી તુલસી માતા ને અહીં લીંબુડી. તો લીંબુ આવી જાય ને તો અહીંયા છે ને એક સેતુડી છે જે અમને નિશાળમાંથી કંઈક પર્યાવરણનું કંઈક હતું ને એમાં દીધી હતી. ને પછી અહીંયા તો આ સેતુડી છે. પછી અહીંયા રાવણા ને અહીંયા આંબા છે. અહીંયા રાવણો 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 આંબા રાવણો એવું જ છે બધું. અહીં ને વાં જો આપણી મોટી સેતુડી. તો એ મોટી સેતુડી છે આપણી. તો હવે આપણે જઈએ મેળી ઉપર જઈએ. હવે તમને રામાપીર બાપાનું મંદિર બતાડી દઉં. એટલે તો ફૂલ કમ્પ્લીટ થઈ ગયો. થોડીક જારી લગાડવાની છે સાઈડમાં, એટલું કામ બાકી છે. બાકી તો આખું મંદિર બની જ ગયું. અહીંયા આપણા આ બી જાળવા. આપણે ફાઇનલી મેળી ઉપર આવી ગયા. તો હવે તમને બતાડી દઉં રામાપીર બાપાનું મંદિર. જો આખું મંદિર છે. આમાં ગ્રીલ લગાડી તમને દેખાતી હોય તો દરીવા એવી ગ્રીલ હજી પાછળની સાઈડ લગાડવાનું કામ બાકી છે. બાકી આપણું મંદિર બની ગયું. અહીંથી તો અમારી મેળીથી એક એડવાન્ટેજ છે કે અહીંથી ગામનો વ્યૂ આવે ને આમ જોઉં તો
વાડીનું વ્યૂ આવે, કારણ કે અમારું જે મકાન છે ને આમ સહેલું મકાન છે, અહીંથી તો આમાં બધી વાડીઓ દેખાય. ને આપણી વંડી તો પક્ષી જાય બધા આમથી આમ. સવારનો નજારો એ જ હોય, પક્ષી બોલતા હોય. મેં કીધું તે બોલ્યા. તો હાલો આપણે પાસે જાય નીચે. હમણાં પપ્પા કરવાનું છે ધવાડી આપણે ઢોરની. મેળી ઉપરથી ઉતરવાનું ધ્યાન રાખવું પડે, ફોન આવી હોય નથી. તો હાલો અટલામાં પપ્પા ધવાડી કરે તો આપણે ન્યાય હમણાં જાય. જો ઢોરને બધાને મસરને માખીઓને કવડે ધવાડી કરી, ખડેલી માથે જ આવે ધવાડી કરવા આવીએ ને. હા, એ બહુ સારું લખ્યું છે. જો અટાણે કેટલી માખ્યું છે, નીકળ્યા પૂછડા જ મારે દો. હા તો આરામથી બેઠી આનંદ માખી કવડત પૂછડા મારે, બાકી તો શું કરું, થાકી જાય. હા પૂછડા મારી પગ જ પસાડતી હોય. પછી આમ ધવાડી કરી આવું કંઈક બનાવીને પછી માથે લીલું ખડ નાખી દઈએ એટલે બહુ હરગે નહીં, ધવાડો થઈ રાખે. કુડી તો પણ મોડા વગરની તો અલગ જ લાગે. હવે હાકર પહેરાવી મેં મોડો તો એને કાઢી નાખ્યો ને, બાકી અહીં ખૂટી જાય નાખી દો. ને જો આપણી ધવાડી થઈ ગઈ. ધવાડો જાહે ને એટલે પછી માખીઓ ભાગી જાહે, મસર ભાગી જાય, કોઈ જેવાય જ ન રહે. માખી મસર બધું આમ ઈતરી દવાઈ હોય તો ઈ તો રે એમ માખી મસર ભાગી જાય. આ અહીંયા જ આવે. તો હાલો તમને ડેલાની બહારથી જરાક વ્યૂ બતાડી દઉં આપણે રસ્તાનું. ને અટાણે ઇનકુડી બહુ વાયડી થાય, માથે જ આવે. તો હાલો આપણે જઈને ડેલે ને અહીંયા દો મસ્તીના લાડવા મૂકી ગયા. જો આ આપણો રસ્તો છે ને આ જો કોકના નંદીમાં રાજુભા બધા છોડી મૂકે ને અટાણા. નાની કરો બ્લોક રોડ નથી થયો. જો અહીં ગારો થઈ જાય ને એવા હાટું હજી બ્લોક રોડ કરી દે ને તો ગારો ન થાય. બ્લોક રોડ અહીં તો છે, તો અહીંથી એટલો કનેક્ટ કરવાય ને, અહીંથી આમ કનેક્ટ કરી દે ને એટલે આપણે થઈ જાય બ્લોક રોડ. ને જો અમારે ખુશી એક બિસાડી હવે તો લગભગ જઈ હોત ને તો ટાણીનું વાસળું આવી ગયું હોત, પણ હવે અમારે દૂધ લેવું પડે. તો ચાલો હું દૂધ ઘેરે મૂકતો આવું. મારી ડેરીવાળા ભાઈ છે ને ત્યાં ટીંગાડી જાય, કારણ કે એને જઈ દૂધ આવે તો એને જઈને ટીંગાડીને વયા જાય. તો હાલો આપણે દૂધ મૂકી દઈએ. તો અહીંયા આપણે મૂકી દઈએ દૂધ. ને અહીંયા જો આપણી નવરંગી, અને તમને શું કહી દેજો. લગભગ તો બધા નવરંગી કહેતા છે, પછી તો ખબર નહીં. તો હાલો આપણો અટાણે બ્લોગ અહીં પૂરો કરી દઈ. તો નવા હોય જે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા બ્લોગમાં. ત્યાંથી બધાને બાય બાય.